તો સમગ્ર રાજ્યમાં એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો જે પર્દાફાશ કરવામાં આવ્યો હતો, ત્યારે રાજ્યમાં એલન આકાશ ટ્યુશન ક્લાસીસના મંતવ્ય ન્યૂઝે કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, ત્યારે સુરતમાં પણ મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા શિક્ષણ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। જે કાળી કરતૂત ચાલી રહી હતી, શિક્ષણના નામે ધંધો ચાલી રહ્યો હતો, તેનો પર્દાફાશ કરાયો હતો। ત્યારે ખાનગી શાળા ક્લાસીસ માટે પણ હવે કાયદા ઘડવામાં આવશે। મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો, ત્યારે આ અહેવાલની ધારદાર અસર થઈ છે। આ ધારદાર અસરને લઈને હવે શાળાના શિક્ષકોને પ્રાધાન્ય મળશે। સરકારનો આભાર છે કે સરકારી કમિટી બેસાડતા હવે ટ્યુશન ક્લાસીસ નિયંત્રણમાં રહેશે। શિક્ષણના નામે જે કાળો કારોબાર ચાલી રહ્યો હતો, બાળકોના ભવિષ્યની સાથે છેડછાડ કરવામાં આવી રહ્યા હતા, બાળકોના ભવિષ્યની સાથે રમત રમવામાં આવી રહી હતી, ત્યારે આખરે હવે સરકારે નોંધ લેતા શિક્ષકોમાં પણ ભારે હવે ફફડાટ ફેલાયો છે। રાજ્યમાં એલન આકાશ ટ્યુશન ક્લાસીસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને હવે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં પણ મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે અને કૌભાંડનો પર્દાફાશ થયો, ત્યારે હવે સરકાર એક્શન મોડમાં આવી છે કે કમિટી બેસાડવામાં આવી છે। હવે એવા પગલાં લેવાય કે ટ્યુશન ક્લાસીસને થોડી લિમિટમાં બાંધવામાં આવે। સ્કૂલોને બહુ જ સહન કરવું પડ્યું છે, કેમ કે સ્કૂલોને સબસ્ટિટ્યૂટ માનવામાં આવી છે અને સૌથી પહેલું પ્રાધાન્ય ટ્યુશનને મળ્યું છે। અને છોકરાઓ અમને કે આવીને અમે એઝ અ ટીચર્સ આવા એક્સક્યુઝીસ સાંભળીએ છીએ કે અમારા ટ્યુશનના ટાઈમે અમે સ્કૂલે નહીં જઈએ, અમારા પેરેન્ટ્સ અમને કહે છે કે તમે પહેલાં ટ્યુશને જાઓ, તો અમને બહુ દુઃખ થાય છે કે છોકરાઓ આજે ટ્યુશનને પહેલાં મહત્ત્વ આપે છે। અમે ટીચર્સ આટલું બધું ભણાવીએ છીએ, એ લોકોનું ધ્યાન રાખીએ છીએ, એ લોકોના પૂરેપૂરા ડેવલપમેન્ટ પર અમે કામ કરીએ છીએ, તો પણ અમને એટલી રિસ્પેક્ટ મળતી નથી। ટ્યુશનના લીધે જ અમારો અભ્યાસક્રમ પર પણ ધ્યાન નથી અપાતું। અમે જે ભણાવીએ છીએ આગળથી અગાઉથી એ લોકોને ભણાવવામાં આવે છે, એટલે અમારા ભણાવેલા પર એટલું ધ્યાન નથી પહોંચતું। તમારું નામ? હવે ધ્યાન ગયું છે। એકચ્યુઅલી આ મુદ્દો બહુ મોડો ઉઠ્યો છે। સમાજ આખો ઊંધી દિશામાં ક્યારનો ચાલતો હતો ને હવે તો દોડતો થયો છે। શાળાઓનું મૂલ્ય નહિવત થઈ ગયું છે, ત્યારે જે શાળાઓ ગુણવત્તા સાથે અને નીતિમત્તા સાથે ચાલે છે, વાલીઓની નજરમાં એ શાળા સૌથી છેલ્લા ક્રમે છે। જે શાળાઓ ટ્યુશન ક્લાસ સાથે કમ્બાઈન્ડ છે, અટેચ્ડ છે કે ડમી બની છે, ત્યારે એ શાળાઓનું મૂલ્ય સરકારની દ્રષ્ટિએ જો કહું તો શાળાઓને કેમ હજી સુધી કંઈ કહેવાયું નથી, એ મુદ્દો પણ સરકારે ઉઠાવવો જોઈએ। શાળાઓ પોતે શૈક્ષણિક સંસ્થા લઈને બેઠી છે, શાળાઓ પણ ના ભૂલે। અને ટ્યુશન ક્લાસીસોએ તો એટલી બધી હદ પાર કરી છે કે શાળાઓમાં જવાનું જ નહીં વિદ્યાર્થીઓને, વાલીઓ પાસે મોટી મોટી ફી લેવાની, શાળાઓની નહિવત ફીમાં જો 10 રૂપિયાનો પણ વધારો થાય ને તો આ વાલીઓ અહીંયા ખૂબ ધમાલ મચાવી દે। તમને રાઈટ છે પૂછવાનો, પણ તમારું નામ? મારું નામ દેવલ ચોકસી છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા ટ્યુશન ક્લાસીસો જે છે એનું કૌભાંડ બહાર પાડવામાં આવ્યું, જે બાદ અત્યારે ફરી એકવાર સરકાર દ્વારા ચર્ચા બની ગઈ હતી, પણ હવે ફરી કઈ રીતે જુઓ છો? સમાજમાં શાળા એક એવી જગ્યા છે કે જ્યાં બાળક શૈક્ષણિક અને જીવનના મૂલ્યો ઘણા બધા શીખતું હોય છે, પણ અત્યારે સમાજમાં એ પ્રકારની વ્યવસ્થા ચાલી રહી છે કે જે શિક્ષણ છે શાળાને મુખ્ય ગણવાના બદલે એને ગૌણ ગણીને ઘણા બધા કોચિંગ સેન્ટર્સ એવા ઊભા થયા છે કે જે શાળાના સમય દરમિયાન જ કોચિંગ સેન્ટર ચલાવી રહ્યા છે। તો વાલીઓ તથા વિદ્યાર્થીઓ અત્યારે એ વસ્તુને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે, કારણ કે એ લોકોને એવું છે કે અમે જો કોચિંગમાં જઈશું તો અમને એક્સ્ટ્રા રિવિઝન કરવાનો ટાઈમ નહીં મળશે, પણ જરૂરી જે છે કે શાળા સમય દરમિયાન તમે જે પણ ભણો છો તે ઘરે જઈને રિવિઝન કરો તો કોચિંગમાં જવાની જરૂર જ નથી રહેતી। અત્યારે કોમર્સ અને સાયન્સ સેક્શન બંને સેક્શનની અંદર કોચિંગ સેન્ટર્સ ઘણા બધા ખુલી રહ્યા છે, તો એની